પાટડી નગરપાલિકા વીર સાવરકર ભવન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને ગ્રામ્ય સંયુક્ત બેઠક યોજાઈ। પાટડી નગરપાલિકા વીર સાવરકર ભવન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને ગ્રામ્ય સંયુક્ત બેઠક યોજાઈ। આ બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો। આ તકે દશાળા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ અને જૂનાગઢ પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, દસાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર તેમજ દસાડા તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલમાં ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આજરોજ 60 દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી ગ્રામ્ય, પાટડી શહેર અને લખતર ગ્રામ્ય ને આગામી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોના અનુસંધાને બેઠક મળી। ખાસ કરી અને ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલે સ્થાપના દિવસ છે, ત્યારે આ સ્થાપના દિવસે દરેક બૂથની અંદર 25-25 ધ્વજ એ બૂથના અમારા બૂથ સમિતિના સભ્યો, સક્રિય સભ્યો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને પૂર્વ પદાધિકારીઓના ઘર પર એ ધ્વજ લગાવવા માટેની ચિંતા એ 6 એપ્રિલના રોજ થાય। ખાસ કરી 6 એપ્રિલે જોગાનુજોગ રામનવમીનો પણ દિવસ છે, ત્યારે ભગવાન રામના મંદિરે પૂજા આરતી થાય એવા પ્રકારનો 6 એપ્રિલનો કાર્યક્રમ। ત્યારબાદ 8-9 તારીખની અંદર વિધાનસભા ક્ષેત્રના સક્રિય સભ્યોનું એક સંમેલન રાખવાનું નક્કી થયું છે, ત્યારે ખાસ કરી એને કડવા પાટીદાર હોલ પાટડીની અંદર પાટડી, દસાડા, લખતર અને નળકાંઠાના ગામોના 60 દસાડા વિધાનસભા ક્ષેત્રનું એ સક્રિય સભ્યોનું સંમેલન કડવા પાટીદાર હોલમાં 9 તારીખે સવારમાં 10 વાગે રાખવામાં આવ્યું છે। ત્યારબાદ તારીખ 10, 11 અને 12 એપ્રિલ એમાં ખાસ કરી અને બૂથની અંદર વિસ્તારક તરીકેની યોજના છે ગાંવ ચલો અભિયાનના અંતર્ગતની, અને 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના સંદર્ભમાં તમામ કાર્યકર્તાઓ સક્રિયપણે આ કાર્યક્રમોમાં ભાગ લે અને કાર્યક્રમો એ સફળતાપૂર્વક સંપન્ન થાય એના માટેની આયોજનની આજની બેઠક હતી। આજની બેઠકની અંદર અમારા સૌ નવનિયુક્ત મંડળના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું, અમને અભિવાદન કરવામાં આવ્યું। આભાર।